વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયની ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા એનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો ચાલો જોઈએ સોલ્યુશન। પ્રશ્ન 1, નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો। એટલે કે ખૂણાની સંખ્યા જણાવવાની છે અને એ આકૃતિનું નામ લખવાનું છે। તો અહીં પહેલી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર 3 ખૂણા આપેલા છે, 1, 2 અને 3। તો કેટલા ખૂણા છે? તો 3 ખૂણા છે અને આ જે આકૃતિ છે એનું નામ છે ત્રિકોણ। બરોબર, તમારે લખવાનું છે ત્રિકોણ। એના પછી બીજા નંબરની આકૃતિ છે, એની અંદર કેટલા ખૂણા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે આકૃતિ છે એની અંદર 4 ખૂણા અહીં આપેલા છે અને 4 4 કાટખૂણા છે। બરોબર, અને આ આકૃતિનું નામ છે લંબચોરસ। તો અહીંયા લખીએ 4 ખૂણા છે અને આકૃતિનું નામ છે લંબચોરસ। એના પછી ત્રીજા નંબરની જે આકૃતિ છે એની અંદર ખૂણાની સંખ્યા જોઈશું તો 1, 2, 3, 4 અને 5। તો અહીંયા 5 ખૂણા છે અને આકૃતિનું નામ વિદ્યાર્થી મિત્રો, જો 5 ખૂણા હોય તો એને આપણે પંચકોણ કહીએ છીએ। એના પછી ચોથી આકૃતિ આપણે જોઈએ તો ચોથી આકૃતિની અંદર ખૂણાની સંખ્યા આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5 અને 6। અહીંયા 6 ખૂણા આપેલા છે, તો 6 ખૂણા છે અને આ આકૃતિનું નામ અહીંયા આપણે લખીશું ષટકોણ। 6 ખૂણા હોય તો એને આપણે ષટકોણ કહીએ છીએ। એના પછી પાંચમી આકૃતિ, એની અંદર આપણે ખૂણાની સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7। તો અહીંયા 7 ખૂણા છે, તો એનું નામ થશે વિદ્યાર્થી મિત્રો સપ્તકોણ। એના પછી છઠ્ઠી આકૃતિ, એની અંદર ખૂણાની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। અહીંયા 8 ખૂણા છે, માટે એનું નામ થશે વિદ્યાર્થી મિત્રો અષ્ટકોણ। ચલો એના પછી આપણે પ્રશ્ન 2 જોઈએ। નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં મનપસંદ રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જે આકૃતિઓની અંદર બધા જ ખૂણાના માપ સરખા હોય એના ઉપર ટીક કરી દઈએ। સૌથી પહેલાં અહીંયા પ્રથમ આકૃતિની અંદર બધા ખૂણા સરખા નથી, બીજી આકૃતિની અંદર બધા ખૂણા સરખા છે, ત્રીજી આકૃતિની અંદર બધા ખૂણા સરખા નથી, ચોથી આકૃતિ જે છે ચોરસ છે તેની અંદર બધા ખૂણા સરખા છે, અહીંયા બધા ખૂણા સરખા નથી, અહીંયા પણ છઠ્ઠી આકૃતિમાં પણ બધા ખૂણા સરખા નથી। બરાબર, અને આઠમી આકૃતિ જે છે એની અંદર બધા ખૂણા સરખા છે, સાતમી અને નવમી એની અંદર જોઈશું તો નવમી આકૃતિની અંદર બધા ખૂણા સરખા છે। અહીંયા ત્રિકોણના 3 ખૂણા સરખા છે, સમબાજુ ત્રિકોણ છે અને અહીંયા લંબચોરસ છે તેના બધા ખૂણા સરખા છે। સાતમી જે આકૃતિ એના બધા ખૂણા સરખા નથી। તો હવે આની અંદર આપણે મનપસંદ રંગ પૂરવાના છે। તો સૌથી જે પહેલી આકૃતિ છે એની અંદર એક આકૃતિની અંદર આપણે રંગ પૂરીએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો, એક આકૃતિની અંદર આપણે રંગ પૂરીશું, એની અંદર આપણે મનપસંદ રંગ પૂરીએ। તમારે સ્કેચ પેનથી રંગ પૂરવાનો છે। તો આ રીતે સમગ્ર આકૃતિની અંદર મનપસંદ રંગ પૂરવાનો છે। તો આમ જે આકૃતિની અંદર બધા ખૂણા સરખા છે તેની અંદર તમારે રંગ પૂરવાના છે। તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું તો બીજા નંબરની આકૃતિ, ચોથા નંબરની આકૃતિ, 8મા નંબરની આકૃતિ અને 9મા નંબરની આકૃતિમાં રંગ પૂરવા પડશે। બરાબર, એના પછી આગળ પ્રશ્ન 3, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના જે બોક્સ આપેલા છે એની નીચે રાઈટ કરો। તો અહીંયા સૌથી પહેલાં પ્રથમ આકાર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકાર આપેલો છે એ બંધ આકાર નથી। બીજા નંબરનો આકાર છે તે બંધ આકાર છે, તો બંધ આકૃતિ છે આ। એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 3 જોઈએ, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના બોક્સમાં રાઈટ કરો। તો પ્રથમ જે આકાર છે એ બંધ આકાર નથી, બીજા નંબરનો જે આકાર છે એ બંધ આકાર છે, એટલે કે એ બંધ આકૃતિ છે, તો એમાં રાઈટ કરીશું। ત્રીજા નંબરનો આકાર એ પણ બંધ છે, એ ચોરસ છે, એમાં ખરું કરીશું। બીજા નંબરનો આકાર ત્રિકોણ છે। ચોથા નંબરનો આકાર આપણે જોઈશું તો એ જે આકાર છે એ બંધ આકાર નથી, માટે એમાં રાઈટ કરીશું નહીં। 5મા નંબરનો આકાર બંધ આકાર છે, માટે એમાં રાઈટ કરીશું। 6ઠ્ઠા નંબરનો આકાર પણ બંધ આકાર છે, એમાં પણ આપણે રાઈટ કરીશું।
7મા નંબરનો આકાર બંધ આકાર નથી અને 8મા નંબરનો આકાર એ બંધ આકાર છે. તો આ રીતે જે પણ આકારો બંધ છે એના નીચે રાઈટ કરવાનું છે. એના પછી પ્રશ્ન 4, નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચેના જે બોક્સ છે એમાં લખો. તો અહીંયા આપણે ખૂણાની સંખ્યા ગણવાની છે અને એ સંખ્યા આપણે નીચે આપેલા બોક્સની અંદર લખવાની છે. તો પ્રથમ જે આકાર આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો લંબચોરસ છે. એના ખૂણાની સંખ્યા આપણે ગણીશું તો 1, 2, 3 અને 4. લંબચોરસમાં કુલ 4 ખૂણા હોય. એના પછી બીજો જે આકાર છે એ ત્રિકોણ છે. તો ત્રિકોણની અંદર આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણને 3 ખૂણા હોય માટે અહીંયા 3 લખીશું. હવે ત્રીજા નંબરનો જે આકાર છે એની અંદર આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો 1, 2, 3, 4 અને 5 ખૂણા છે માટે અહીંયા 5 લખીશું. ચોથા નંબરનો આકાર છે એ પણ ત્રીજા નંબરના આકાર જેવો છે પરંતુ એને આડો કરી દેવામાં આવ્યો છે. એટલે એની અંદર આપણે જો ખૂણા ગણીશું તો 1, 2, 3, 4 અને 5. એમાં પણ 5 જ ખૂણા છે. 5મા નંબરનો આકાર ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ. તો એની અંદર આપણે જોઈશું તો એમાં પણ 4 ખૂણા છે. એના પછી છઠ્ઠો આકાર એની અંદર આપણે જોઈશું તો 1, 2, 3, 4, 5 અને 6 ખૂણા છે. આ ષટકોણ છે એની અંદર 6 ખૂણા છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો જે આકાર છે એની અંદર જો આપણે ખૂણાની સંખ્યા ગણીશું તો અહીંયા 1, 2, 3, 4 અને 5 ખૂણા છે માટે 5 લખીશું. 8મો જે આકાર છે એની અંદર ખૂણા ગણીશું તો 1, 2, 3 અને 4 ખૂણા છે. 9મો જે આકાર છે એની અંદર ખૂણા ગણીશું તો 1, 2, અહીંયા 3, 4, 5 અને 6 ખૂણા છે. તો આ રીતે આપેલા આકારોમાં આપણે ખૂણાઓની સંખ્યા લખવાની છે. એના પછી પ્રશ્ન 5, સૂચના મુજબ કરો. સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આ જે આકાર આપેલો છે એની અંદર આપણે ખૂણાની સંખ્યા ગણીએ 1, 2, 3, 4 અને 5. તો આ જે આકાર છે એ પંચકોણ છે અને એના બધા ખૂણા સરખા છે. અને જે બીજો આકાર આપેલો છે એની અંદર આપણે જોઈએ તો સૌથી મોટો જે ખૂણો છે એ આ ખૂણો છે માટે એને આપણે કાળા રંગથી દર્શાવીએ. બરાબર, અંદરનો ખૂણો સૌથી મોટો ખૂણો છે. એના પછી આગળ સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો. તો અહીંયા આપણે જોઈએ પ્રથમ જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર બધા ખૂણાના માપ સરખા છે. અહીંયા બધા ખૂણા સરખા છે. અને બીજી આકૃતિ છે એની અંદર આપણે જોઈશું તો સૌથી નાના ખૂણાને આપણે દર્શાવવાનો છે. તો સૌથી નાનો ખૂણો અહીં આ ખૂણો થશે જેને આપણે લીલા રંગથી દર્શાવવાનો છે. તો દર્શાવીએ એને લીલા રંગથી દર્શાવવાનો છે. એના પછી ત્રીજું, દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. તો જે ખૂણો દર્શાવેલો છે એના સરખા માપના ખૂણા અહીં આપણે દર્શાવવાના છે. તો પ્રથમ જે આકૃતિ આપેલી છે એના બાજુમાં બીજી આકૃતિ છે તો એના માપનો ખૂણો અહીંયા આપણે દર્શાવીશું, આ થશે. એના પછી બી, તો બીમાં લંબચોરસ છે એની બાજુમાં બીજું લંબચોરસ આપેલું છે તો એમાં પણ આ પ્રમાણે ખૂણો દર્શાવવાનો છે. અને એના પછી સી આકૃતિ છે એમાં પણ આપણે જોઈશું પંચકોણ આપેલો છે તો એના માપનો ખૂણો અહીં આપણે દર્શાવીશું. ડી, તો ડીની અંદર આકૃતિ આપેલી છે તો એના માપનો સરખા માપનો ખૂણો અહીંયા આપણે દર્શાવવાનો છે. ઈમાં પણ આપણે આકૃતિના સરખા માપનો ખૂણો અહીંયા દર્શાવવાનો છે. અહીંયા ષષ્ટકોણ છે. એના પછી આગળ જોઈએ ચાલો મિત્રો. તો પ્રશ્ન 6, ચિત્રમાં આપેલા ખૂણાને આધારે ખરું કરી અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એની અંદર ખૂણો દર્શાવેલો છે તો એ ખૂણો કાટકોણ છે કે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે, આપણે એ વિભાગની અંદર આપણે ખરું કરવાનું છે. તો પ્રથમ અહીંયા આપણે જોઈશું તો કાતરની અંદર જે ખૂણો આપેલો છે એ 90 કરતાં નાનો છે માટે એને કાટકોણથી નાનો કહેવાય. તો અહીંયા એમાં ખરું કરેલું છે. એ જ રીતે અહીંયા બાળકનો હાથ આપેલો છે એ કાટકોણથી મોટો છે, કાટકોણ છે કે કાટકોણથી નાનો. તો અહીંયા આપણે જોઈશું તો એ આમ કાટકોણથી મોટો આપેલો છે વિદ્યાર્થી મિત્રો માટે એને આપણે લખીશું કે કાટકોણથી મોટો. તો બીજા નંબરના ખાનાની અંદર આપણે રાઈટ કરીશું. એના પછી ત્રીજા નંબરે આપણે જોઈશું તો અહીંયા જે ખૂણો આપેલો છે વિદ્યાર્થી મિત્રો આમ જોઈશું તો કાટકોણ આપેલો છે, 90ના અંશનો ખૂણો આપેલો છે માટે કાટકોણની અંદર આપણે રાઈટ કરીશું. અને ચોથા નંબરની આકૃતિ જોઈએ તો ચોથા નંબરની આકૃતિમાં જે સાણસી આપેલી છે એમાં જે ખૂણો આપેલો છે એ 90 કરતાં મોટો છે માટે આપણે એમાં 90 કરતાં મોટો એટલે કે કાટકોણથી મોટો એમાં ખરું કરીશું. પાંચમી આકૃતિ જેની અંદર સ્ટોપ લખેલો એક ષષ્ટકોણ આકૃતિ આપેલી છે તો
એનો જે ખૂણો છે એ કાટકોણથી મોટો છે વિદ્યાર્થી મિત્રો, 90 કરતાં મોટો છે માટે કાટકોણથી મોટો. એના પછી છઠ્ઠી આકૃતિ, એમાં જે ખૂણો આપેલો છે એ 90 કરતાં નાનો છે માટે એને 90 કરતાં નાનો એમાં રાઈટ કરીશું. પછી ટેબલ છે, ટેબલના પાયા વચ્ચેનો જે ખૂણો આપેલો છે એ કાટખૂણો છે માટે કાટખૂણામાં આપણે રાઈટ કરીશું. એના પછી આઠમું પુસ્તક છે, પુસ્તક સહેજ ખોલેલું છે તો એમાં બે પાના વચ્ચે જે ખૂણો બને છે એ કાટખૂણા કરતાં નાનો છે તો એમાં આપણે ખરું કરીશું. એના પછી ઘડિયાળના બે કાંટા વચ્ચે જે ખૂણો બને છે એ 90 કરતાં નાનો છે. જો અહીંયા હોય તો એ ખૂણો 90 બને, બરાબર, પરંતુ અહીંયા એ 90 કરતાં નાનો બને છે માટે કાટખૂણા કરતાં નાનો. એના પછી બારી આપેલી છે, બારીમાં જે બે ફ્રેમ વચ્ચેનો ખૂણો આપેલો છે એ 90નો ખૂણો છે માટે કાટખૂણામાં આપણે રાઈટ કરીશું. એના પછી પ્રશ્ન 7, નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે જણાવો. તો અહીંયા આપણને કહ્યું છે કે ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરવાનું છે અને કયો ખૂણો છે એ જણાવવાનું છે. કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. તો સૌથી પહેલાં અહીંયા મગર આપેલો છે, મગરનું ચિત્ર દોરેલું છે અને એની અંદર જે ખૂણો આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો કાટકોણથી નાનો છે તો અહીંયા લખીશું કાટકોણથી. હવે બીજા નંબરની આકૃતિ આપેલી છે એની અંદર આપણે જોઈશું તો કાટખૂણો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આ કાટખૂણાની મદદથી આપણે કોઈ ચિત્ર બનાવવાનું છે તો કોઈ ચિત્ર આપણે બનાવવું હોય તો આના આકારનો આપણે ઉપયોગ કરી લઈએ અને આપણે ઘર પણ બનાવી શકીએ છીએ, બરાબર. આ રીતે કોઈ પણ ચિત્ર આપણે બનાવી શકીએ છીએ, ઘરનું ચિત્ર અથવા કોઈ પણ. બરાબર, આ રીતે તમે ઘરનું અથવા કોઈ પણ ચિત્ર બનાવી શકો છો એ આકારનો ઉપયોગ કરીને તમારે ચિત્ર બનાવવાનું છે. તો અહીંયા જે ખૂણો આપેલો છે એ કાટકોણ આપેલો છે, અહીંયા લખવાનું છે. એના પછી આગળનું ત્રીજા નંબરની આકૃતિ, તો અહીંયા જે ખૂણો આપેલો છે એ કાટખૂણો આપેલો છે તો અહીંયા લખીશું આપણે કાટકોણ. અને આની મદદથી જો આપણે ચિત્ર બનાવવું હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો બનાવી શકીએ છીએ. આની મદદથી આપણે પતંગનું ચિત્ર પણ બનાવી શકીએ છીએ, બરાબર. તો આ રીતે કોઈ પણ એક આપણે ચિત્ર બનાવવાનું છે. એના પછી ચોથા નંબરનું, તો ચોથા નંબરનો જે ખૂણો છે એ વિદ્યાર્થી મિત્રો કાટકોણથી મોટો છે, કાટકોણથી મોટો. તો કાટકોણથી મોટો આપેલો છે. હવે આ જે આકાર છે, આ જે ખૂણો છે એની મદદથી જો આપણે કોઈ ચિત્ર બનાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોઈ ખુરશીનું પણ ચિત્ર બનાવી શકીએ છીએ. આનો ઉપયોગ કરીને આપણે ખુરશીનું ચિત્ર પણ બનાવી શકીએ છીએ. આ રીતે આપણે એના પાયા પણ દોરી શકીએ અને ખુરશીનું પણ ચિત્ર બનાવી શકીએ. એના પછી પાંચમું, તો અહીંયા જે ખૂણો આપેલો છે એ 90થી નાનો છે તો કાટકોણથી નાનો, કાટકોણથી નાનો. હવે આની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર બનાવવું હોય તો આ પેન્સિલની ધાર પણ આપણે સમજી શકીએ છીએ અને આને આપણે એક પેન્સિલ જેવો આકાર પણ બનાવી શકીએ છીએ. બીજો કોઈ પણ આકાર પણ આપણે બનાવી શકીએ. એના પછી છઠ્ઠી આકૃતિની અંદર આપણે જોઈએ તો આ પણ ખૂણો એ કાટકોણથી નાનો છે. હવે આ જે ખૂણો છે એ કાટકોણથી નાનો છે. હવે આની મદદથી આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પક્ષીની ચાંચ પણ દોરી શકીએ છીએ. કોઈ બગલો છે અથવા એવું કોઈ પક્ષી છે એની ચાંચ બનાવી શકીએ અને એનું ચિત્ર આપણે બનાવી શકીએ છીએ. તમારે સરસ ચિત્ર દોરવાનું છે. આ રીતે તો તમે સરસ ચિત્ર દોરી શકો છો. એના પછી આગળ પ્રશ્ન 8, નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો. કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રથમ જે ચિત્ર આપેલું છે એની અંદર એક બાળકના હાથનો વચ્ચે ખૂણો બનતો એ દર્શાવેલો છે તો કાટકોણથી મોટો છે. આ ખૂણો 90 કરતાં મોટો છે માટે કાટકોણથી મોટો. બીજા નંબરે આપણે જોઈશું તો અહીંયા જે ખૂણો આપેલો છે એ કાટખૂણાથી નાનો છે. કાટખૂણો આ રીતે બને તો અહીંયા લખીશું કાટકોણથી નાનો. એના પછી ત્રીજા નંબરે આપણે જોઈએ તો અહીંયા જે ખૂણો આપેલો છે એ પણ વિદ્યાર્થી મિત્રો કાટકોણથી
નાનો. એના પછી આગળ ચોથા નંબરે જે આકૃતિ આપેલી છે એમાં બનતો ખૂણો આપણે જોઈએ તો એ 90 કરતો મોટો છે, માટે કાટકોણથી મોટો. પાંચમા નંબરની આકૃતિ એની અંદર જે ખૂણો આપેલો છે એ પણ વિદ્યાર્થી મિત્રો કાટકોણથી મોટો છે, માટે અહીંયા આપણે લખીએ તો કાટકોણથી મોટો. છઠ્ઠા નંબરની જે આકૃતિ આપેલી છે એની અંદર આપણે જોઈશું તો કાટકોણથી નાનો ખૂણો આપેલો છે. એના પછી સાતમા નંબરની આકૃતિની અંદર જે ખૂણો બતાવેલો છે બાળકના પગ વચ્ચે બનતો ખૂણો છે એ કાટકોણથી મોટો છે, એટલે કે 90 કરતાં મોટો છે, તો આપણે લખીએ કે કાટકોણથી મોટો. એના પછી આઠમી આકૃતિ એની અંદર જોઈશું તો એક બાળકના હાથ વચ્ચે જે ખૂણો બને છે એ 90ના ખૂણા જેવો છે, એટલે કે કાટકોણ છે. હવે નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું, તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે કરી લેજો, જેથી નવો વિડીયો તમને સરળતાથી મળી રહે.